શહેરીકરણ, અંધશ્રદ્ધા, દેખાડા, પૈસા અને આવા તો અનેક પરિબળો છે જે સામાજિક સમસ્યાનું મૂળ બન્યા છે. કોઈ એક સમાજ વધતા કુરિવાજોના આંધળા અનુકરણ કે સંબંધો થવામાં થતી સમસ્યાઓથી નથી પીડાઈ રહ્યો, પરંતુ દરેક સમાજમાં આ સમસ્યા દિવસે ને દિવસે વિકટ થઈ રહી છે. સમાજ વ્યવસ્થા ખુરવાતી નજરે પડે છે અને એમાં કોઈ બે મત પણ નથી. તમે ખાલી વિચાર કરો કે પહેલાના જમાનામાં માતા પિતા નક્કી કરતા એ સંબંધો તૂટતા નહીં, પણ અત્યારે વિપરીત થઈ રહ્યું છે. લોકોમાં પહેલા જેવી ધીરજ નથી રહી. હવેનું જે યુવાધન છે એમાં ધીરજ જેવા જે ગુણો છે એ કહેવાય છે કે તેની ઉણપ દેખાઈ રહી છે. અને એનાથી વધારે સમસ્યાનો વિષય તો એ બન્યો છે કે જે ઉંમરે વ્યક્તિમાં પરિપક્વતા આવવી જોઈએ એ આવતી નથી. માત્ર માણસ છે મોટો થઈ રહ્યો છે, પણ બુદ્ધિમત્તા, સમજણ અને નૈતિક મૂલ્યો છે આજે ઘટી ગયા છે. અને એનાથી વધારે અંધશ્રદ્ધામાં આંધળો માણસ આર્થિક સામાજિક રીતે બરબાદ થઈ રહ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આપણે જોતા હોઈએ છીએ કે રાજ્યના અમુક વિસ્તારોમાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં માની રહ્યા છે. ત્યારે આવી સમસ્યાઓને લીધે સામાજિક અને રાજકીય આગેવાનો અવારનવાર ટકોર કરતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં પણ એવી જ ઘટના બની છે. બનાસકાંઠાના થરાદ ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહ મિલન સમારોહમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણાની દિશામાં કડક વલણ અપનાવ્યું. તેમણે સમાજમાં પ્રવર્તી અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખાસ કરીને દશામાના વ્રત જેવી માન્યતાઓનો ખુલ્લો વિરોધ કર્યો. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભૂવા ભૂપાના રવાડે ચડવાને બદલે તબીબી સારવાર અને પુરુષાર્થ પર ભરોસો રાખવો જોઈએ. તેમણે પોતાની આગવી શૈલીમાં કહ્યું કે જો દશામાં નડતા હોય તો મારી પાસે મોકલી દેજો, હું તેમને મારી ગાડીમાં ફેરવીશ. ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં ખાસ કરીને મહિલાઓને ટકોર કરી કે દીકરીઓ અને બહેનોએ દશામાના વ્રત કરવાની કોઈ જરૂર નથી. તેમણે તાર્કિક દલીલ કરતા કહ્યું કે બીજા સમાજને ક્યારેય દશામાં નડતા નથી તો આપણા સમાજને કેમ નડે છે. તેમણે કટાક્ષ કર્યું અને કહ્યું કે આવા વ્રતો કરીને આપણે સામે ચાલીને ઘરમાં દશા બેસાડીએ છીએ. જો કોઈને દશામાં નડતા હોય તો તેમને મારી પાસે મોકલી દેજો. અંધશ્રદ્ધાના મૂળમાં રહેલા ભૂવા અને ભોપાઓ સામે પણ ગેનીબેને લાલાક કરી. તેમણે સમાજના લોકોને ચેતવ્યા હતા કે કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય તો ભૂવા પાસે જવાને બદલે ડોક્ટર પાસે જવું જોઈએ, સગા સંબંધીઓની સલાહ લેવી જોઈએ. શું કહી રહ્યા છે ગેનીબેન તેના પર નજર કરીએ. આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાના જે વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટુર મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા દેહનું બધું મટાડી દેતા હોય તો મોહન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાશે તો અમે ભોપા લઈને બેહી રહ્યા ને ભાઈ. તો સવારે 5 વાગે ઉઠીને રાતે ઊંઘાતા સુધી માથામાં શેર છૂટ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો બધા ભોપો દીધાડી દે. એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે ને કે બધો પેલો આપણો ના નડે ભાઈ, બરોબર? એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણીને સાધન છે, ટોકા રસ્તા છે. લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ગાલતા હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવું, હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવો, દખ દાતું હોય ડોક્ટર કંદાવો, અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું. આ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કે સૌથી વધારેમાં વધારે કોઈ તકલીફ હોય તો આ કાયદાના હિસાબે ઠાકોર સમાજ મોટો સમાજ હોવાથી આ મૈત્રી કરારના કારણે
જેટલા પરિવારો બરબાદ થયા છે. અને પરિવારો બરબાદ એ રીતે, ધારો કે ઘણા બધા પરિવારોમાં હાટાની પ્રથા છે. આયા ભાઈ બહેન હોય ને આમે ભાઈ બહેન હોય. હવે વાંક એ બે ચારે ના હોય, એમાંથી કોઈક એક ના હોય, અને એક ના વાંક હોય એનો સજા 3 ને બાકીના ભોગવવાની. એટલે દીકરીના લગ્ન કરેલા હોય અને દીકરાના લગ્ન કરેલા હોય, અને બે કે અમે જે લગ્ન કરેલા રે અમને નથી ગમતું ને અમે આ મૈત્રી કરાર કર્યા, તો એમાં કાયદાની ભાષામાં આપણે કઈ કરી કહેતા નથી, પણ સમાજમાં એવો દબાવ લાવવાનો કે કોઈ છોકરો મૈત્રી કરાર લઈને સમાજની છોકરી લાવ્યો હોય કે બીજા સમાજની લઈ ગયો હોય તો 500 જણાને એને ઘરે થઈને બેહી દેવાનો અને 500 જણા આડકા થઈને બેહી દેવાનું ભાઈ. અને બાકી આ મૈત્રી કરારના હિસાબે નાના નાના છોકરા મેલી અને બધા જતી રહે કે ભાઈ મારે તો આ મૈત્રી કરાર કર્યા અહીંયા રહેવું છે, છોકરાના શું વાંક. અને જ્યારે પુરુષ કરતા જ્યારે મહિલા આ પગલું ભરે ને ત્યારે છોકરાની હાલત ખરાબ થઈ જતી હોય છે. એટલે આ ઘટના ગંભીરતાથી રોકવા માટે કરીને સમાજમાં તમારે બધાને વિનંતી કરું. આનો મુદ્દો એટલો મેં હાથમાં ચર્ચામાં એટલે લીધો છે કે આ થોડું કાયદા સાથે જોડાયેલું હોવાથી તમારા છોકરાનું હગું ચાઈ ના થતું હોય તો એને વાઢો મરવા દઉં, પણ મહેરબાની કરીને લગ્ન કરેલ છોકરીના કોઈ મૈત્રી કરાર કરીને આવે ને તો એને ઘરે પ્યાવા દેતા નહીં ભાઈ. તમને ખબર છે કે એને લગ્ન કરેલા છે, છોકરા છે, અને છતાં એમ કહો કે કાયદાનો ઓથ લેવડાવી અને આપણે આનું નથી થતું એટલે આપણે આ બધું બેઠું રાખવું. આ પ્રથાચારક સમાજમાં આ ખરાબ ટેવ ચાલુ થઈ જાય કે નથી થઈ? એમ આપણી વચ્ચે રહી અને સમાજ વ્યવસ્થા હચવાય. આપણે કોઈની દીકરી સામે કોઈને લાવવી ના જોઈએ, અને આપણી દીકરી થાય તો એને લાવે પાર મેળવો પડે ભાઈ. એમાં જે સામાજિક દબાણ જે કરવું પડે એ બરોબર ને? હા, એ આપણે બીજાની આબરૂ જાય એવું આપણે ના કરવું જોઈએ, પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ. તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય, અને તમારા સમાજ અને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય રહી છે. એટલે આપણે કોઈના આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવવી નહીં, અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાવે પાર મેળવું. છોકરા અને છોકરીઓ જે રીલ બનાવે છે, કોઈ હોન્ડા ઉપર ચડીને બનાવે, કોઈ તળાવના કિનારે, કોઈ કેનાર ઉપર બેઠો હોય, અને એ ક્યારેક ઘાતક પુરવાર થાય. એટલે આ તમામ પ્રકારના ટેકનોલોજી આ બાજુ ભમરા તમને બધે લાગુ પડે. આ દવાને કોઈ પણ પ્રકારની કોઈ રીલો ખરાબ બનાવવાની નહીં. તમે ધાર્મિક રીલ બનાવો, સમાજના પ્રસંગ માટેની બનાવો, કોઈ સંતના ભજન માટેની બનાવો, એ બરોબર છે. બાકી કોઈ સંસ્કૃતિના આડઅસર અને પરિવારોને કે બેન દીકરી ઉપર ખરાબ એની ઓલી પડે એવી કોઈ ટેકનોલોજીની રીલો બનાવવાની નહીં. લગ્ન કરવા જાન લઈને એના આરાના ઘરે થાય એ ટાઈમે સંપૂર્ણ રીતે દાઢી પછી વાળનું જે આપણાને સંસ્કૃતિ પ્રમાણે શોભે પ્રમાણે અને કમ્પ્લેટ વ્યવસ્થિત બાકીનું પીટી બરોબર, પણ બાકીને દાઢી કાઢીને જ વ્યવસ્થિત રીતે વરરાજા લાગે ને એવો થઈને દાનમાં પડ્યો એને વરરાજા તરીકે જવાનું. કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો આપણા સમાજ મોટા ભાગે કેળા હનુમાન હોય કે અંબાજી હોય કે ઢીમા હોય તો કોઈ બેન દીકરીઓએ એ બેડાના દિવસે ચાલતું દાવાનું તમારા દર્શન કરવાના હોય તો ગાડી લઈને બીજા દિવસે દઈ આવવાનું, અથવા આગળના દાડે દાવાનું, અને અથવા તો ઘરના પરિવારના સભ્યો સાથે દાવાનું. એકલા બૈરા છોકરાને પગપાળા લાંબા રાહે કોઈ મેળવાના નહીં.
સામાજિક જાગૃતિના કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉપરાંત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હતા અને સામાજિક અગ્રણી નેતાઓ છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ ગેનીબેનના પ્રવચનને સાંભળ્યું હતું અને તાળીઓના ગડગડાટથી વધાવી પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે આ કુરિવાજો છે અને ખાસ કરીને તેમણે અન્ય સલાહ પણ સમાજને આપી હતી, કારણ કે જે દીકરાની જાન હોય તો 10 થી 12 ગાડીઓ લઈ જવામાં આવે, દીકરીને ઘણું બધું સોનું આપવામાં આવે અને જે કુરિવાજો છે તેને લઈને અને ખાસ કરીને યુવાધનને ચેતવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશન છે તેનો ઉપયોગ ઘટાડવામાં આવે. આપણે જોતા હોઈએ છીએ કે આવી એપ્લિકેશનોમાં યુવાધન છે 4-4, 5-5 કલાક છે એ સમય વિતાવી દેતા હોય છે, પરંતુ એ જે સમય જો પોતાના કરિયર માટે, સમાજ માટે અને પોતાના પરિવારને આપે તો ક્યાંક બદલાવની આશા ફૂટી શકે છે. પરંતુ ખબર નહીં, આજનો જે સોશિયલ મીડિયાનો જમાનો છે, યુવાધન જે સતત તમે જુઓ, નાના બાળકોથી લઈને યુવાનો સતત મોબાઈલમાં તમને વ્યસ્ત હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે. બદલાવની જરૂર છે, સમય બદલાવનું છે, સમાજમાં ઘણા કુરિવાજો છે તેને પણ બદલવાની જરૂર છે, માણસે પોતાની વિચારધારામાં પણ બદલાવની જરૂર છે અને જો આ બદલાવ નહીં લાવે તો એ માણસ માટે, સમાજ માટે, પરિવાર માટે ખતરારૂપ સાબિત થશે. તમારું શું કહેવું છે? ગેનીબેને જે વાત કરી છે એને લઈને, ખાસ કરીને યુવાધન અને ખાસ અત્યારે સામાજિક સમસ્યાઓ વધી રહી છે તેને લઈને તમે શું માનો છો? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.